અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો ભારતીયો માટે જૂન 2026નું વિઝા બુલેટિન ફરી એકવાર ચિંતાજનક સમાચાર લઈને આવ્યો છે। ખાસ કરીને EB1 અને EB2 કેટેગરીમાં અરજી કરનાર ભારતીય પ્રોફેશનલ માટે હવે રાહ વધુ લાંબી બનવાની છે। અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમમાં વધતા બેકલોગને કારણે US ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ફરીથી તારીખોને પાછળ ધકેલી દીધી છે, જેને ઇમિગ્રેશન ભાષામાં રેટ્રોગેશન કહેવામાં આવે છે। હવે હજારો ભારતીય પરિવારો ફરી એકવાર અનિશ્ચિતતાના સમયમાં પ્રવેશી રહ્યા છે। જૂન 2026ના જે આ વિઝા બુલેટિન મુજબ ભારત માટે EB1 કેટેગરીની ફાઇનલ એક્શન ડેટ હવે પાછળ જઈને 15 ડિસેમ્બર 2022 પર પહોંચી ગઈ છે, જ્યારે EB2 કેટેગરીમાં સ્થિતિ વધુને ગંભીર બનતી હોય તેવું લાગી રહ્યું છે અને તેની તારીખ હવે 1 સપ્ટેમ્બર 2013 સુધી પાછળ ખસી ગઈ છે। આનો સીધો અર્થ એ થાય છે કે જે ભારતીય અરજદારોની પ્રાયોરિટી ડેટ આ તારીખો પાછળની છે, તેમની જે ગ્રીન કાર્ડ પ્રક્રિયા હાલ માટે આગળ વધી શકશે નહીં। ઘણા ભારતીયો વર્ષોથી અમેરિકામાં કામ કરી રહ્યા છે, ટેક્સ ચૂકવી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે ત્યાં સ્થાયી થવાનું સપનું જોઈ રહ્યા છે, પરંતુ હવે તેમની રાહ વધુ લાંબી બની ગઈ છે। મિત્રો, હવે સવાલ તો એ થાય છે કે આખરે આ રેટ્રોગેશન કેમ થાય છે? શું અમેરિકાએ કોઈ નવા નિયમો લાગુ કર્યા છે? હકીકતમાં એવું નથી। અમેરિકન ઇમિગ્રેશન કાયદા હેઠળ દર વર્ષે રોજગાર આધારિત ગ્રીન કાર્ડની સંખ્યા મર્યાદિત હોય છે। સાથે સાથે દરેક દેશ માટે એક નિશ્ચિત મર્યાદા નક્કી કરવામાં આવી છે। ભારત જેવા દેશોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં IT, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને ટેકનોલોજી ક્ષેત્રના પ્રોફેશનલ અમેરિકામાં કામ કરવા જાય છે, જ્યારે ગ્રીન કાર્ડની માંગ ઉપલબ્ધ વિઝા કરતાં ઘણી વધુ થઈ જાય છે, ત્યારે અમેરિકન સરકાર તારીખોને પાછળ ધકેલી દે છે, તેથી સિસ્ટમને નિયંત્રિત કરી શકાય। પરંતુ અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે રેટ્રોગેશન અર્થ રિજેક્શન ના ગણી શકાય, એટલે કે તમારી ગ્રીન કાર્ડ અરજી નકારી દેવામાં આવી નથી। આ માત્ર ને માત્ર કામ ચલાઉ વિલંબ છે। જ્યારે ફરીથી વિઝા નંબર ઉપલબ્ધ થશે ત્યારે તારીખો આગળ વધશે, ત્યારે પ્રક્રિયા શરૂ થશે। એટલે અરજદારોએ ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ કાનૂની રીતે સાવચેત રહેવાની ખૂબ જરૂર છે। ઇમિગ્રેશન નિષ્ણાંતો એવું કહે છે કે ભારતીય અરજદારોને પોતાનો વિઝા સ્ટેટસ જે હોય તે હંમેશા વેલિડ રાખવો જોઈએ। જો તમારી પ્રાયોરિટી ડેટ કરંટ ન હોય તો પણ અમેરિકામાં તમારું જે કાનૂની રોકાણ તમારા હાલના H1B વિઝા અથવા તો અન્ય કોઈ વિઝા સ્ટેટસ પર આધારિત રહેશે। તેથી કોઈ પણ પ્રકારનું જે અનઓથોરાઇઝ્ડ વર્ક કરવું કે વિઝાની શરતોનો ભંગ કરવો ભવિષ્યમાં ગંભીર મુશ્કેલીઓ ઊભી કરી શકે છે। જે લોકોનું I-140 ફોર્મમાં એપ્રુવલ થઈ ગયું છે તેઓ માટે કેટલીક કાનૂની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે અને કેટલાક કેસોમાં તેઓ જોબ બદલી શકે છે, પરંતુ દરેક કેસ અલગ હોય છે અને તેમાં કાનૂની જોખમ પણ રહેલા હોય છે। તેથી કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા અનુભવી ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે। વિઝા બુલેટિનને દર મહિને ટ્રેક કરવું પણ અત્યંત જરૂરી છે। ઘણીવાર લોકો ફક્ત બેકલોગને જવાબદાર માને છે, પરંતુ દસ્તાવેજમાં ભૂલો, કંપનીની સંબંધિત પ્રશ્નો અથવા તો USCISને સમયસર માહિતી ન આપવાના કારણે પણ કેસ અટકી શકે છે। તેથી દરેક દસ્તાવેજ અને કાનૂની પ્રક્રિયામાં સંપૂર્ણ ચોકસાઈ રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે। જૂન 2026નું વિઝા બુલેટિન ફરી એકવાર દર્શાવે છે કે ભારતીયો માટે અમેરિકન ગ્રીન કાર્ડ સિસ્ટમ હજુ પણ ભારે દબાણ હેઠળ છે। ખાસ કરીને EB1 અને EB2 કેટેગરીમાં બેકલોગ સતત વધી રહ્યા છે, છતાં નિષ્ણાંતો માને છે કે યોગ્ય માહિતી, કાનૂની માર્ગદર્શન અને ધીરજ સાથે ભારતીય અરજદારો આ લાંબી પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર કરી શકે છે।